નમસ્કાર. દર વર્ષે અક્ષય તૃતીયા આવે છે, પણ શું એનો અર્થ ખાલી સોનું ખરીદવાનો દિવસ છે? આજે આપણે એવા રહસ્યોની વાત કરીશું જે આ દિવસને ખરેખર અક્ષય બનાવે છે. આ ખાલી તહેવાર નથી, પણ એક એવી કોસ્મિક તક છે જેના વિશે મોટાભાગના લોકોને ખબર જ નથી. જરા વિચારો, તમે કોઈ સારું કામ કરો અને એનું પુણ્ય, એનું ફળ ક્યારેય ખતમ જ ન થાય. એવું ફળ જે આ જીવનમાં તો ઠીક, પણ કદાચ જન્મો સુધી તમારી સાથે રહે. શું આવું કોઈ દિવસ ખરેખર શક્ય છે? જી હા, એ દિવસ છે અક્ષય તૃતીયા. પણ આપણે મોટાભાગના લોકોએ આ દિવસને ખાલી સોનું ખરીદવા સાથે જ જોડી દીધો છે. ચાલો, આજે આપણે એ રહસ્યોને સમજીએ જે આ દિવસની અસલી તાકાત છે અને જેની આપણને મોટાભાગે ખબર જ નથી. તો બધી વાતની શરૂઆત થાય છે એના નામથી જ. આ દિવસની આખી શક્તિ, એનું આખું રહસ્ય એના નામમાં જ છુપાયેલું છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ અક્ષય શબ્દનો મતલબ શું થાય છે. અક્ષય આ એક સંસ્કૃત શબ્દ છે અને એનો સીધો સાદો અર્થ થાય છે જેનો ક્યારેય ક્ષય ન થાય, એટલે કે જે ક્યારેય ઘટે નહીં, ક્યારે ઓછું ન થાય અને જેનો ક્યારેય નાશ ન થઈ શકે. બસ આ એક જ શબ્દ આખા દિવસનો સાર કહી દે છે. અને એટલે જ તો આ દિવસને આપણે કહી શકીએ છીએ અનંત આશીર્વાદનો દિવસ. મતલબ કે આ દિવસે કરેલું દાન, પૂજા કે પછી કોઈ પણ સારું કામ, એનું ફળ ક્યારેય ઘટતું નથી, એ અનંત બની જાય છે. ખબર છે આ દિવસની એક સૌથી ખાસ વાત કઈ છે? આ દિવસે કોઈ પણ કામ કરવા માટે શુભ મુહૂર્ત જોવાની જરૂર જ નથી. કેમ? કારણ કે અક્ષય તૃતીયા પોતે જ એક સર્વસિદ્ધ મુહૂર્ત છે. એટલે કે આખો દિવસ 24 કલાક સંપૂર્ણપણે શુભ છે. પછી લગ્ન કરવા હોય, નવો ધંધો શરૂ કરવો હોય કે ઘર ખરીદવું હોય, કોઈ પંચાંગ જોવાની જરૂર જ નહીં. પણ આ દિવસનું મહત્વ ખાલી જ્યોતિષ સુધી જ નથી હો. એના મૂળ તો આપણા પૌરાણિક ગ્રંથોમાં, આપણી કથાઓમાં ખૂબ જ ઊંડાણપૂર્વક જોડાયેલા છે. ચાલો જરા એ કથાઓની દુનિયામાં જઈએ અને જોઈએ કે ત્યાં શું રહસ્ય છુપાયેલું છે. મહાભારત તો આપણે બધાએ સાંભળ્યું જ છે. તો બસ આ એ જ દિવસ હતો જ્યારે વનવાસ દરમિયાન પાંડવોને મદદ કરવા માટે સૂર્યદેવે દ્રૌપદીને પેલું અક્ષય પાત્ર આપ્યું હતું. એવું ચમત્કારી વાસણ જેમાંથી ભોજન ક્યારેય ખૂટતું જ નહોતું. એટલે જ તો આ દિવસ અનંત સમૃદ્ધિનું પ્રતીક છે. અને હજુ એક વાત છે. એવું પણ કહેવાય છે કે આ જ દિવસે ભગીરથ ઋષિની કઠોર તપસ્યા પછી માં ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા હતા. એટલે આ દિવસ શુદ્ધતાનો પણ દિવસ છે, આપણા પાપોને ધોઈ નાખવાનો દિવસ. અને એટલું જ નહીં, આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો પણ જન્મદિવસ છે. તો જુઓ, એક તરફ અક્ષય પાત્ર એટલે અનંત સમૃદ્ધિ, બીજી તરફ ગંગાનું અવતરણ એટલે શુદ્ધતા, અને ત્રીજી તરફ પરશુરામનો જન્મ એટલે ધર્મનો વિજય. બધી જ વાતો એક જ દિશામાં સંકેત કરે છે. ઠીક છે, આ બધી તો થઈ જૂના જમાનાની વાતો. પણ આજના સમયમાં એનું શું મહત્વ? આપણે આ પ્રાચીન માન્યતાઓને આપણા આધુનિક જીવન સાથે કેવી રીતે જોડી શકીએ? ચાલો હવે એના પર નજર કરીએ. અક્ષય તૃતીયાનું નામ પડે એટલે સૌથી પહેલા મગજમાં આવે છે સોનું ખરીદવું, બરાબર ને? એની પાછળની માન્યતા પણ એ જ છે કે આ દિવસે ખરીદેલી સંપત્તિ ક્યારેય ઘટતી નથી. પણ આ તો થઈ ભૌતિક સમૃદ્ધિ. સાચું રહસ્ય તો છે પુણ્ય કમાવામાં. કારણ કે અસલી સંપત્તિ તો સારા કર્મોની જ છે, જે ક્યારેય આપણો સાથ નથી છોડતી. અને આ વાત ખાલી સોના ચાંદી પૂરતી સીમિત નથી. જેમ કે ગામડાઓમાં આજે પણ ખેડૂતો આ જ દિવસે જ પોતાના નવા પાકની વાવણી કરે છે. શ્રદ્ધા છે કે પાક સારો જ થશે. તો આજના જમાનામાં આપણે શું કરી શકીએ? કોઈ પણ સારી વસ્તુની શરૂઆત, કોઈ નવો કોર્સ શરૂ કરો, કોઈ નવી સારી આદત પાડો, પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આ બધું જ એક એવું રોકાણ છે જેનું ફળ અક્ષય છે. ચાલો હવે વાતને થોડી વધારે ઊંડાણથી સમજીએ. આ બધી પરંપરાઓ અને કથાઓની પાછળનું આધ્યાત્મિક વિજ્ઞાન શું છે? આ દિવસનો આપણા કર્મો સાથે શું લેવા દેવા છે? જો જ્યોતિષ વિજ્ઞાન મુજબ અક્ષય તૃતીયાના દિવસે સૂર્ય અને ચંદ્ર બંને પોતપોતાની સૌથી શક્તિશાળી સ્થિતિમાં હોય છે. આ બ્રહ્માંડીય ગોઠવણને કારણે પૃથ્વી પર સકારાત્મક ઊર્જા એની ચરમસીમાએ હોય છે. અને એટલે જ આ દિવસે કરેલું નાનકડું ધ્યાન કે કોઈ મંત્ર જાપ કે પછી સાચા દિલથી કરેલી પ્રાર્થના, એની અસર અનેક ગણી વધી જાય છે. એટલે જો સાવ સહેલી ભાષામાં સમજવું હોય તો આ દિવસ એક કર્મ બૂસ્ટર ડે જેવો છે. મતલબ કે
આ દિવસે તમે જે પણ કર્મ કરશો પછી એ સારું હોય કે ખરાબ એનું પરિણામ અનેક ગણું વધી જાય છે. પણ કેટલું વધે? શાસ્ત્રો કહે છે 100 ગણું. હા, 100 ગણું. મતલબ કે જો આ દિવસે કોઈ જરૂરિયાતમંદને અન્ન, જળ કે વસ્ત્રનું દાન કરવામાં આવે તો એનું પુણ્ય સામાન્ય દિવસ કરતાં 100 ગણું વધારે મળે છે. અને આ દિવસનો અસલી ખજાનો છે. સોનું નહીં, પણ સત્કર્મ. એ જ સાચું અક્ષયધન છે જે હંમેશા આપણી સાથે રહે છે. તો હવે જ્યારે આપણે આ દિવસનું સાચું રહસ્ય જાણીએ છીએ ત્યારે સવાલ એ છે કે આ વર્ષે શું કરવું છે? શું આપણે માત્ર ભૌતિક સોનું ખરીદીશું કે પછી એવું પુણ્ય કમાઈશું જે ક્યારેય ક્ષીણ ન થાય? પસંદગી આપણી છે.